ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. શેર બજારમાં જો તમારે વધારે રૂપિયા કમાવવા હોય ને સરખી રીતે, સારી રીતે, કે ભાઈ મને હકીકતમાં વેલ્યુ એડિશન કરે, કે ભાઈ એવી કોઈ રકમ જે મારા જીવનમાં એક પ્રકારે સરખી રીતે ક્યાંક સારી હોય, એ રીતની તમારે રકમ કમાવી હોય ને તો તમારે ભવિષ્યનું સેક્ટર પકડવું પડે. સૌથી પહેલાં તો ભવિષ્યનું સેક્ટર, અને એની અંદર પણ ગ્રોથવાળી કંપની. જ્યાં સુધી કંપની ગ્રોથવાળી અને ભવિષ્યનું સેક્ટર નહીં હોય ને ત્યાં સુધી તમારા પૈસા એક પ્રકારે વધારે રૂપિયા નહીં બને કોઈ દિવસ. સ્ટોક માર્કેટની અંદર વધારે રૂપિયા તમારે કમાવવા હોય ને તો ભવિષ્યનું સેક્ટર પકડવું સૌથી વધારે મહત્ત્વનું છે. અને અત્યારે ભવિષ્યના સેક્ટર કયા કયા છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI સેક્ટર, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, EV સેક્ટર, સેમિકન્ડક્ટર સેક્ટર. હવે અત્યારે હું તમને આ વિડીયોની અંદર છે ને 5 થી 7 કંપની એવી બતાવવાનો છું જે સેમિકન્ડક્ટર માટે, ભવિષ્યના સેક્ટર માટે, ઇન્ડિયા માટે સૌથી વધારે મહત્ત્વની છે. એવી તમને 5 થી 7 કંપની, 1 થી 2 કંપની સરકારી બતાવીશ, 1 થી 2 કંપની નાની બતાવીશ કે જેની અંદર રિસ્ક પણ વધારે છે અને રિવોર્ડ પણ વધારે. અને 2 થી 4 કંપની એવી છે કે ભાઈ લાર્જ કેપ કંપની, જેની અંદર તમને ગ્રોથ પણ સારો જોવા મળશે અને રિસ્ક પણ એકદમ નોર્મલ હશે. આવી હું તમને 5 થી 7 કંપની સેમિકન્ડક્ટર સેક્ટરની બતાવીશ. હવે આમાંથી તમારે રોકાણ કરવું કે નહીં ને એ તમારે જોવાનું છે. તમારે કંપની વિશે ઇન્ફોર્મેશન ન હોય ને તો તમે મને કોમેન્ટ કરી દેજો, હું તમને મોસ્ટ ઓફલી ઇન્ફોર્મેશન આપી દઈશ. ત્યારબાદ જો તમારે શેર લેવો છે, વેચવો છે કે રાખવો છે, એ તમારો પર્સનલ કોલ છે. હું તમને કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી આપતો, ફક્ત ને ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે જ છે. તો મહેરબાની કરીને જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું જ્યારે પણ ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ કરું ને ત્યારે તમને નોટિફિકેશન મળે. ઓકે, આની અંદર તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચો નહીં થાય. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લોકોને પણ શેર કરી દેજો. ઓકે, અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ્સમાં પ્રશ્ન પૂછી શકો છો. તો સૌથી પહેલી કંપની છે ને CG પાવર છે. મુરુગપ્પા ગ્રુપની કંપની છે. સાઉથમાં આ ગ્રુપ આવેલું છે. સાઉથ ઇન્ડિયન કંપની છે, એક પ્રકારે સાઉથ ઇન્ડિયન ગ્રુપ છે. આપણે કેમ ટાટા, અંબાણી, અદાણી આ રીતના આપણે નોર્થ બાજુના ઇન્ડિયાની ઉપરની સાઈડના ગ્રુપ છે આ ટાટા, અંબાણી, અદાણી. એવી રીતે ઇન્ડિયાની નીચેના ગ્રુપ તમે જુઓ ને તો એની અંદર આ ગ્રુપ સૌથી મોટું છે, મુરુગપ્પા ગ્રુપ. એની આ કંપની છે CG પાવર. આ કંપનીનું માર્કેટ કેપ તમે જુઓ ને તો એટલીસ્ટ લાર્જ કેપ કંપની છે. 1,32,000 અને 11 કરોડની કંપની છે. તો કંપની ઓલમોસ્ટ લાર્જ કેપ કંપની છે. અને કંપનીમાં તમે શેર હોલ્ડિંગ પેટર્ન જુઓ ને તો 50%થી વધારે શેર હોલ્ડિંગ કંપનીના માલિક પાસે છે, કંપનીના શેર. આ કંપની પણ સારી છે, પરંતુ લેવો કે નહીં ને એ તમારો પર્સનલ કોલ છે. કંપની વિશે ઇન્ફોર્મેશન ન હોય તો પૂછજો, હું તમને 5-10 મિનિટનો વિડીયો બનાવી દઈશ. આ કંપનીમાં ફોરેન ઇન્વેસ્ટર જોવો ને તો 13%નું ઇન્વેસ્ટમેન્ટ વિદેશી રોકાણકારોએ કરેલું છે. અને આપણા દેશના રોકાણકારોનું તમે જુઓ ને તો 16%નું રોકાણ આપણા દેશના મોટા ઇન્વેસ્ટરો હોય ને કે ભાઈ DII, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર, જે આ ફંડ હાઉસ SIPના માધ્યમથી આપણે પૈસા આપીએ, એ લોકોએ પણ ઓલમોસ્ટ 16%નું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. તો આ લાર્જ કેપ કંપનીમાં આ જે આ 15 થી 16%નું ઇન્વેસ્ટમેન્ટ છે ને એ વસ્તુ સારામાં સારી કહેવાય. અને જે આ પબ્લિક છે, જાહેર નોર્મલ ઇન્વેસ્ટર તમારી જેવા અને મારી જેવા, આની પાસે માત્ર ને માત્ર 14% રોકાણ જ છે આ કંપનીની અંદર, CG પાવરમાં. તો આ કંપની ભવિષ્ય માટે સારામાં સારી છે, ભવિષ્યનું સેક્ટર પણ સારું છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે જગ્યા પણ બેસ્ટમાં બેસ્ટ છે. પરંતુ તમારે રોકાણ કરવું કે નહીં એ તમારી ઉપર છે. ત્યારબાદ છે કાઇન્સ ટેકનોલોજી. ઓલમોસ્ટ 21,933 કરોડ, મતલબ કે ઓલમોસ્ટ 22,000 કરોડની કંપની છે કાઇન્સ ટેકનોલોજી. તો આ પ્રમાણે તમે કંપની જોવો ને તો ઓલમોસ્ટ મિડ કેપ કંપની કહેવાય. લાર્જ કેપ કંપની હજી આને તમે ન કહી શકો. કેમ કે આ કંપની જે સેમિકન્ડક્ટર સેક્ટરની કંપની તમને કહું છું ને એના માટે હજી આ બધી કંપનીઓ નાની કહેવાય. કેમ કે આખા વિશ્વને આ સેક્ટરની જરૂર છે. આ કંપનીનું શેર હોલ્ડિંગ પેટર્ન તમે જુઓ ને તો ઓલમોસ્ટ 53% કંપનીના માલિક પાસે હિસ્સો છે. ઓલમોસ્ટ 50% ઉપર કંપનીના માલિક પાસે હિસ્સો હોય ને ત્યાં સુધી સારું કહેવાય. રિસ્ક એક પ્રકારે નોર્મલ કહેવાય. પરંતુ જેમ 50%ની અંદર જાય ને તેમ તમારું રિસ્ક વધતું જાય અને તમારે સ્ટડી પણ એક પ્રકારે ખૂબ જ મજબૂત રીતે કરવું પડે. પરંતુ આ કંપનીમાં 50% ઉપર ઇન્વેસ્ટમેન્ટ કંપનીના માલિકનું પોતાનું છે રોકાણ. તો આ વસ્તુ સારી કહેવાય. ત્યારબાદ છે DII પાસે ઓલમોસ્ટ તમે હિસ્સેદારી જુઓ ને તો 24%ની હિસ્સેદારી કાઇન્સ ટેકનોલોજીમાં DII રોકાણ કરેલું છે. તો આ વસ્તુ પણ સારી કહેવાય. DIIનું રોકાણ કેટલું? 24%. કંપનીના માલિકનું કેટલું? 53%. અને FIIનું ઇન્વેસ્ટમેન્ટ ઓલમોસ્ટ 11% છે. તો આ વસ્તુ પણ સારી કહેવાય. 22,000 કરોડની કંપનીમાં કંપનીના માલિક પાસે 50%થી વધારે કંપનીના માલિક પાસે હિસ્સો છે, 25%
ડીઆઈઆઈ પાસે અને 11% એફઆઈઆઈ પાસે, તો આ વસ્તુ સારામાં સારી કહેવાય. અને પબ્લિક પાસે કેટલા છે? માત્ર ને માત્ર 12%. તો આ વસ્તુ એકદમ નોર્મલ કહેવાય. આવું શેર હોલ્ડિંગ પેટર્ન તમને માત્ર ને માત્ર એક પ્રકારે ફંડામેન્ટલી મજબૂત અને સારી કંપની હોય ને એની અંદર તમને આવું શેર હોલ્ડિંગ પેટર્ન જોવા મળે. કંપનીનો માલિક સૌથી વધારે, ત્યારબાદ એફઆઈઆઈ અને ત્યારબાદ ડીઆઈઆઈ. આ લોકોની પાસે જેટલા શેર વધારે હોય ને એટલું સારું, એક પ્રકારે સેફ અને સિક્યોર. પરંતુ ગેરંટી ન હોય કે ભાઈ કંપની સારી જ થઈ ગઈ. ગેરંટી નથી કહેતો, ખાલી કંપની સારી કહેવાય, એક પ્રકારે સેફટી કહેવાય. ત્યારબાદ છે સ્પેલ સેમિકન્ડક્ટર. આ કંપની ખૂબ જ નાની છે, એક પ્રકારે નેનો કેપ કંપની કહેવાય. જે રીતનું માર્કેટ કેપ છે ને આ કંપનીનું, એ પ્રકારે કંપની ખૂબ જ રિસ્કી કંપની કહેવાય. આ કંપનીમાં રોકાણ કોને કરાય? જે લોકો પૈસા એ બિલકુલ ડૂબાડી દેવા માટે તૈયાર હોય ને અને પૈસા એક પ્રકારે પૂરેપૂરા બનાવવા માટે તૈયાર હોય, એ લોકોએ પૈસાનું રોકાણ આવી કંપનીમાં કરાય. આ કંપનીનું માર્કેટ કેપ તમે જુઓ ને તો 677 કરોડનું છે. તો આ રીતે તમે કંપની એક પ્રકારે સાવ એટલે સાવ નાની કહેવાય. ક્યાં ઓલી લાખ કરોડમાં કંપની હતી ને ક્યાં માત્ર 677 કરોડ. તો આ કંપની છે ને એક પ્રકારે સીજી પાવર સામે કાંઈ ન કહેવાય. ઘણી ખરી નાની કહેવાય, ઘણી ખરી બિલકુલ નાની જ કહેવાય. તમારા પૈસા ડૂબે તો પણ તમે તૈયાર હોય ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કે ભાઈ કાંઈ વાંધો નહીં, મારા પૈસા ડૂબે તો પણ મારે ચાલે. તો સ્પેલ સેમિકન્ડક્ટર આ કંપની પણ સારી છે, પરંતુ રિસ્ક સૌથી વધારે. કેમ કે આનો ડેટા તમને સૌથી વધારે ખોટો મળે, સાચો ડેટા નહીં મળે. કેમ કે જેટલી કંપની નાની હોય ને એટલું રિસ્ક વધારે અને ડેટા તમને એકદમ ખોટો જ મળે વધારે. કેમ કે કંપનીનો માલિક પણ સરખી રીતે જાણતો ન હોય કે આ કંપનીમાં માત્ર પીપી, પ્રોમોટર અને પબ્લિક સૌથી વધારે જોવા મળશે સ્પેલ સેમિકન્ડક્ટરમાં. કેમ કે કંપની જેટલી નાની હોય ને એની અંદર કંપનીમાં એફઆઈઆઈ અને ડીઆઈઆઈ આ લોકો એક પ્રકારે રોકાણ ન કરે કોઈ દિવસ. આવી કંપનીમાં કોઈ દિવસ આ જે નાની કંપની હોય અને રિસ્કી કંપની હોય ને એમાં મોટા ઇન્વેસ્ટરો કોઈ દિવસ રોકાણ ન કરે. કેમ કે એ લોકોને હજારો કરોડ રોકવાના હોય અને આ કંપની 1000 કરોડની પણ નથી. અને આ કંપની માત્ર 677 કરોડ છે. તો અત્યારે તમને પીપી, પ્રોમોટર અને પબ્લિક સૌથી વધારે જોવા મળશે. પ્રોમોટરની હિસ્સેદારી કેટલી છે? 60% અને પબ્લિકની કેટલી? 40%. 100% પૂરા થઈ ગયા. એફઆઈઆઈ અને ડીઆઈઆઈ એકદમ ના બરાબર 0.12% છે. મતલબ કે 1% પણ પૂરું રોકાણ કર્યું નથી. આવી કંપની કહેવાય, આને રિસ્કી કંપની કહેવાય છે. પરંતુ એનો મતલબ એમ નથી કે ભાઈ કંપની ખરાબ થઈ ગઈ, ખાલી રિસ્ક છે એમ કહું છું. ઘણા લોકો ખરાબ માની લે, તો ખરાબ નથી કહેતો. રિસ્ક એટલે રિસ્ક. પૈસા ડૂબવાની સંભાવના છે. તમારા પૈસા ડૂબી જશે એવું કોઈ ન કહી શકે શેર બજારમાં. કેમ કે ગમે ત્યારે સમય પલટો મારી શકે. કંપની પણ આખી એક પ્રકારે લોસ મેકિંગ કંપની હોય ને તો પણ એ પ્રોફિટ મેકિંગ કંપની થઈ શકે. ગમે ત્યારે પ્રોફિટ કરવા મળે કંપની. સ્પેલ સેમિકન્ડક્ટર આ કંપનીમાં માલિકનો હિસ્સો તમે જુઓ ને કે ભાઈ કંપનીના માલિકે આ કંપનીમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે તો 60%, બાકીનું 40% પબ્લિક પાસે છે. ત્યારબાદ છે મોશ ચિપ ટેકનોલોજી. હવે આ કંપની પણ એક પ્રકારે ઘણી ખરી રિસ્કી છે, પરંતુ કંપનીનું માર્કેટ સાઇઝ તમે જુઓ ને, માર્કેટ કેપ તો 3921 કરોડ, ઓલમોસ્ટ 4000 કરોડની કંપની તમે કહી શકો. પરંતુ કંપની ઘણી ખરી રિસ્કી છે. ક્યાં ઓલી 677 કરોડની અને આ 3921 કરોડની, છતાં પણ આ પણ રિસ્કી છે. કેમ? 4000 કરોડની કંપની છે ને એની સામે ઓલી લાખ કરોડવાળી કંપની સારી હતી. કેમ કે એ ગ્રુપવાળી કંપની છે અને આનું કોઈ ગ્રુપ નથી અને આ એક પ્રકારે નાની કંપની છે. જે કંપની ગ્રુપવાળી કંપની હોય ને એમાં એક પ્રકારે ઘણી ખરું સેફટી અને સિક્યુરિટી વધારે કહેવાય. અને જે કંપનીમાં ગ્રુપ ન હોય ને કે ભાઈ મોટા ગ્રુપની કંપની ન હોય ને એમાં એક પ્રકારે આ વસ્તુ ન હોય, મા બાપ વગરનું છોકરું કહેવાય એક પ્રકારે. આ મોસ્ટ ચીપ ટેકનોલોજીની અંદર તો 41% કંપનીના માલિક પાસે હિસ્સો છે, બાકીનો 60% બીજા લોકો પાસે. એની અંદર એફઆઈઆઈ તમે જુઓ ને તો 0.81, મતલબ કે 1%ની અંદર રોકાણ કરેલું છે. તો આ રોકાણ એક પ્રકારે ના બરાબર કહેવાય. આ રોકાણ કાંઈ રોકાણ ન કહેવાય એફઆઈઆઈ માટે. કેમ કે એ લોકો ધારે ને તો આખી કંપનીમાં પણ રોકાણ કરી શકે. પરંતુ આ લોકો જે એફઆઈઆઈ ડીઆઈ હોય ને એ લોકો રિસ્ક તમારા પૈસા ઉપર ન લે. કેમ કે એ લોકો પાસે જે પૈસા હોય ને એ જાહેર જનતાના પૈસા હોય, પબ્લિકના પૈસા. એટલા માટે એ લોકો કોઈ દિવસ રિસ્કી કંપનીમાં રોકાણ બહુ મોટું નહીં કરે. કરશે ખરા, પરંતુ એકદમ નોર્મલ. જેટલા રૂપિયા ડૂબે ને તો પણ ચાલે. છતાં પણ એ પૈસા તમે જુઓ ને તો કરોડો રૂપિયા હોય, 10-20 કરોડ, 50 કરોડ, 500 કરોડ. આ રીતે એ લોકો એકદમ ફેંકી દેવા માટે તે ઇન્વેસ્ટમેન્ટ કરે કે ભાઈ કાંઈ વાંધો નહીં, ચાલો અમારે લાખો કરોડનો પોર્ટફોલિયો છે, એની અંદર અમે 500 કરોડનો પોર્ટફોલિયો એકદમ કાઢી નાખવા બરાબર અમે બનાવશું. ત્યારે આ લોકો આવી નાની કંપનીમાં રોકાણ કરે. હવે આની અંદર 0.81% ઇન્વેસ્ટમેન્ટ છે. ત્યારબાદ છે ડીઆઈઆઈ. ડીઆઈઆઈનું તમે જુઓ ને તો એક પ્રકારે બિલકુલ રોકાણ છે નહીં આ કંપનીની અંદર, મોસ્ટ ચીપની અંદર. ડીઆઈઆઈએ એક પણ રૂપિયો આ કંપનીમાં લગાડેલો નથી. મેં તમને પહેલાં જ કીધું, પબ્લિકના પૈસા કોઈ દિવસ કોઈ પણ કંપની રિસ્ક ઝટ દઈને નહીં લે.
કેમ કે એકવાર જો પૈસા આવડા ડૂબી જાય ને જાહેર જનતાના પૈસા, તો કંપનીની એક પ્રકારે ક્રેડિટ એકદમ સાફ થઈ જાય. એટલા માટે એ લોકો કોઈ દિવસ આ ભૂલ નહીં કરે, રિસ્ક બિલકુલ નોર્મલ લે અને ગ્રોથવાળી કંપનીમાં રોકાણ કરશે. ત્યારબાદ છે પબ્લિક. આવી કંપનીમાં તમે ખાસ કરીને રોકાણ કરો ને ત્યારે ધ્યાન રાખો, પબ્લિકની હિસ્સેદારી કેટલી છે? 58%. અને કંપનીના માલિકની હિસ્સેદારી કેટલી થઈ? 40%. હવે આ વસ્તુ છે ને, એક વસ્તુ સિમ્પલ રીતે કહી છે કંપની કે ભાઈ કંપનીના માલિકને જેટલો કંપની ઉપર ભરોસો નથી ને, એનાથી વધારે જાહેર જનતાને, પબ્લિકને એના ઉપર ભરોસો છે કે ભાઈ આ કંપની સારું કરશે. હવે ભાઈ કંપનીને માલિકને પહેલાં ભરોસો હોવો જોઈએ કે જનતાને? તો આ કંપનીમાં ઊંધું છે ભાઈ. રિસ્ક આને કહેવાય કે ભાઈ પબ્લિકને કંપની ઉપર ભરોસો છે, પરંતુ કંપનીના માલિકની હિસ્સેદારી જોવો ને તો કંપનીના માલિકને ભરોસો નથી લાગતો એટલો બધો. કેમ કે ક્યાં 40% અને ક્યાં 60%. આ જગ્યાએ કંપની તમને બોલીને ન કહે, તમારે જાતે વિચારવું પડે કે ભાઈ કંપની રિસ્કી છે મતલબ છે. આ રીતે કામ કરો. આ કંપનીમાં પ્રોમોટર હોલ્ડિંગ 41% અને પબ્લિકનું હોલ્ડિંગ એટલું 60%. તો આ વસ્તુ એક પ્રકારે રિસ્કી કહેવાય. પબ્લિક જેટલી ઓછી હોય ને એટલું સારું. ત્યારબાદ છે ઘણા બધા લોકોને ટાટા ગ્રુપ ઉપર બહુ ભરોસો હોય, એના માટેની સારી કંપની હું તમને કહું, ટાટા એલેક્સી. ઓલમોસ્ટ 25,701 કરોડનું માર્કેટ કેપ છે. આ કંપની 25,701 કરોડની કંપની છે અને આ કંપની પણ એક પ્રકારે મિડ કેપ કંપની કહેવાય, લાર્જ કેપ કંપની નથી. 25,000 કરોડની કંપની છે ને, એક સમયે આ કંપની 36,000 કરોડ સુધી ગયેલી છે. પરંતુ અત્યારે માર્કેટ જે નીચે છે ને એના લીધે કંપનીનો શેર ઘણો ખરો તૂટી ગયો છે. એક સમયે આ કંપનીનો શેર 11,000 રૂપિયાનો મળતો હતો, અત્યારે તમને ઘણો ખરો 5 થી 6,000માં શેર મળી જશે. પરંતુ આ વસ્તુ તમારે જોવા જેવી છે. અગર ઇન્ડિયાની અંદર કોઈ પણ વિશ્વાસુ ગ્રુપનું નામ આવતું હોય ને તો ટાટા ગ્રુપ સૌથી વધારે ઉપર. આ ઇન્ડિયા દેશની અંદર તમે ખાલી 10 લોકોને પૂછો કે ભાઈ ટાટા ગ્રુપ કેવું છે, 10માંથી 9 થી 10 લોકો તમને એમ કહે કે ભાઈ ટાટા ગ્રુપ સારામાં સારું કહેવાય. હવે તમે વિચારો, શેર બજારમાં ટાટા ગ્રુપનું જો 50% શેર તૂટી શકે તો કોઈ પણ કંપનીનો શેર 50% તો નોર્મલી તૂટશે. તો આ વસ્તુ તમે સિમ્પલ રીતે સમજો. જો ટાટા ગ્રુપની કોઈ પણ કંપની 50% 60% નોર્મલી પડી જતી હોય ગમે ત્યારે ખરાબ સમય આવે ત્યારે, તો કોઈ પણ ગ્રુપની કંપની હોય ગમે ત્યારે 50% તૂટી શકે. આ વસ્તુ માઇન્ડમાં સેટ કરીને જ બેહો કે ભાઈ મારા પૈસા ગમે ત્યારે 50% હોય તો પણ ભલે અને એનાથી વધારે હોય ને તો પણ ભલે, અગર ડૂબી જાય તો પણ હું શું બેસી શકું, તો જ તે તમે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, બાકી નહીં. કેમ કે શેર બજાર જેટલા તમારા રૂપિયા બનાવી દે ને એ રીતે તમારા પૈસા લેહે હોતે. કેમ કે શેર બજાર ઇઝ અ રિસ્કી એસેટ ક્લાસ. શેર બજાર સૌથી વધારે રિસ્કી કહેવાય. ગમે ત્યારે તમને રોડ ઉપર પણ લાવી દે અને રોડ ઉપર હોય ને તો ગમે ત્યારે તમને મહેલમાં હોતે મૂકી દે. શેર બજાર આ રીતે કામ કરે, પરંતુ તમારે એકદમ સિરિયસ રીતે કામ કરવું પડે, સમજીને વિચારીને, તો તમારું કામ થાય. બાકી પછી પાણીમાં બધું. ટાટા એલેક્સીની અંદર ઇન્વેસ્ટમેન્ટ તમે જુઓ ને તો સૌથી પહેલાં માલિકની હિસ્સેદારી, ટાટા ગ્રુપની હિસ્સેદારી તમે જુઓ ને તો 44% કંપનીના માલિક પાસે હિસ્સો છે ટાટા ગ્રુપનો અને 13% FII પાસે. તો આ વસ્તુ પણ સારી કહેવાય. 44% માલિક પાસે, 13% FII પાસે અને 10.37% DII પાસે, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર. તો આ શેર હોલ્ડિંગ પેટર્ન એક પ્રકારે ઘણું ખરું સારું કહેવાય. પરંતુ પબ્લિકની હિસ્સેદારી હજી વધારે છે. આ કંપનીમાં પબ્લિકની હિસ્સેદારી ઓલમોસ્ટ 40%ની છે. તો જ્યાં સુધી હજી ઓછી હોત ને તો હજી સારી કહેત, પરંતુ અત્યારે હું ખાલી સારી છે એમ કહું છું. ટાટા ગ્રુપ છે છતાં પણ કેમ કે અમારે ભાઈ ઘણા બધા વર્ષો થઈ ગયા, અમને કોઈ પણ ગ્રુપની કોઈ પણ મોહમાયા નથી કે ભાઈ ટાટા ગ્રુપમાં તમારા પૈસા બનવા જોઈએ. અમારા ખાલી પૈસા બનવા જોઈએ, ગમે એ ગ્રુપ હોય, ખાલી કંપની સારી અને ગ્રોથવાળી હોવી જોઈએ અને સેફ અને સિક્યોર. અમારે પૈસાનું કોઈ પણ પ્રકારનું રિસ્ક ન વધવું જોઈએ. અમે એવી કંપનીમાં રોકાણ કરીએ. અમારે કોઈ પણ પ્રકારની ગ્રુપમાં મોહમાયા નથી કે ભાઈ ટાટામાં અમે રોકાણ કરીએ, અંબાણીમાં રોકાણ કરીએ, અદાણીમાં રોકાણ કરીએ. અમારે ગમે ત્યાં રોકાણ ચાલે, પરંતુ રિસ્કી નહીં. રિસ્ક જેટલું શક્ય હોય ને એટલું ઓછું અને ગ્રોથ સૌથી વધારે. આ બધું ભાષણ એટલા માટે તમને દઉં છું કે ભાઈ તમારું માઇન્ડસેટ, તમે એક વિચારધારા ક્લિયર કરો કે તમે ફક્ત એક વિચારધારા પકડી રાખો કે ભાઈ હું ખાલી પૈસા બનાવવા આવ્યો છું કોઈ પણ એક જ ગ્રુપમાં, કે ભાઈ આ જ ગ્રુપમાં હું પૈસા બનાવીશ. આ રીતની વાત ન કરો. શેર બજારમાં તમે પૈસા બનાવવા આવ્યા છો, ખાલી આ જ ગ્રુપમાં પૈસા બનાવવા નથી આવ્યા. તો કોઈ પણ કંપની તમારે લેવી પડે ને એના માટે તમારે લગાતાર ફિગર આઉટ કરવું પડશે. લગાતાર તમારે સારી કંપનીઓ ગોતવી પડશે, ત્યારે તમારું ઇન્વેસ્ટમેન્ટ એક પ્રકારે ક્યાંક સરખું થશે. બાકી તમે ખાલી એક જ જગ્યાએ ધ્યાન રાખીને બેસો અને તમે એમ વિચારો કે ભાઈ હું આ કંપનીમાંથી જ પૈસા મારે બનાવવા છે, આ કંપનીમાં હું રોકાણ કરીશ તો જ મારા પૈસા બનશે, તો તમે ઘણા ખરા પાછળ રહેશો. તમારા રૂપિયા નહીં બને, ઉપર જતાં રિસ્ક વધી જશે. કેમ કે શેર બજારમાં હજારો ઓપ્શન છે તમારા રોકાણ કરવા માટે.
તો હજારો કંપનીના એનાલિસિસ પણ કરો અને એમાંથી સારી કંપની ગોતીને એક પ્રકારે સરખું રોકાણ કરો તો તમારા પૈસા બનશે. બાકી ખાલી તમે એમ વિચાર કરો કે ભાઈ હું ટાટા ગ્રુપમાં જ રોકાણ કરીશ, હું ખાલી અંબાણીને જ પૈસા આપીશ, હું ખાલી અદાણીને જ પૈસા આપીશ, તો પૈસા નહીં બને ભાઈ. ત્યારબાદ છે HCL ટેકનોલોજી. 3,07,350 કરોડનું માર્કેટ કેપ છે. એક પ્રકારે આ કંપની લાર્જ કેપ કંપની કહેવાય. 3 લાખ કરોડ ઉપરનું માર્કેટ કેપ છે. તો આ કંપનીને તમે ઘણીવાર ઓર્ડર જુઓ ને તો પણ હજારો કરોડમાં ઓર્ડર હશે કે ભાઈ 10,000 કરોડનો ઓર્ડર છે, 5,000 7,000 કરોડનો ઓર્ડર છે. અને મેં તમને ઘણી બધી આ જ વિડીયોમાં ઘણી બધી એવી કંપની કીધી કે ભાઈ જેના માર્કેટ કેપ મુશ્કેલથી 2-5 હજાર કરોડના જ છે. એક કંપની તો માત્ર 677 કરોડ. એની સામે આ કંપની તમે જુઓ ને તો સેફટી અને સિક્યુરિટી માટે બેસ્ટમાં બેસ્ટ કંપની કહેવાય. પરંતુ આ કંપનીમાં તમારે રોકાણ ક્યારે કરાય અને કેટલા સમય માટે? તો મિનિમમ તમે 5 થી 10 વર્ષ માટે રોકાણ કરો ને ત્યારે તમારા પૈસા ક્યાંક સરખા બનશે. બાકી તમે એવું વિચારો કે ભાઈ હું 3 લાખ કરોડની કંપનીમાં રોકાણ કરું અને 3 મહિનામાં હું મારા પૈસા ડબલ કરું, તો આ વસ્તુ અશક્ય છે. જ્યાં સુધી આ 3 લાખ કરોડની કંપની 6 લાખ કરોડની ન થાય ને ત્યાં સુધી તમારા પૈસા ડબલ ન થાય. કંપનીનો માલિક જ્યાં સુધી ડબલ રૂપિયા ન કરી લે ને ત્યાં સુધી એના ઇન્વેસ્ટરોના પૈસા કોઈ દિવસ ડબલ ન થાય ભાઈ. આ વસ્તુ તમે સિમ્પલ રીતે સમજો કે ભાઈ તમે કોઈ પણ કંપનીમાં રોકાણ કરો ને ત્યારે એક વસ્તુ વિચારો કે ભાઈ શું કંપનીનો માલિક 5 વર્ષમાં ડબલ પૈસાવાળો થઈ શકે? તો હું એની અંદર રોકાણ કરું ને તો હું ડબલ થઈ શકું, બાકી ન થઈ શકું. આ કંપનીનું શેર હોલ્ડિંગ પેટર્ન તમે જુઓ ને તો બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારું છે. 60% કંપનીના માલિક પાસે હિસ્સેદારી છે. 3 લાખ કરોડ ઉપરનું માર્કેટ કેપ છે અને 60% ઉપર હિસ્સેદારી તમે જુઓ ને તો કંપનીના માલિક પાસે હિસ્સો છે. આને કહેવાય સ્ટ્રોંગ ફંડામેન્ટલ. હવે કંપનીનો કોઈ પણ મોટો ઇન્વેસ્ટર આવે ને તો પણ આવી કંપનીનો શેર ઝટ દઈને તોડી ન શકે. કેમ કે કંપનીનો માલિક ખુદ 60% ઉપર હિસ્સો લઈને બેઠો છે. એ માણસ કંપનીને હલવાઈ નહીં દે ઝટ દઈને. ગમે એવું આવશે ને તો એને ડૂબાડી દે, ભલે મરવું હોય તો મરી જાય એ માણસ. બાકી એ માણસને ઝટ દઈને શેર પડવા નહીં દે. તો આવી કંપનીમાં રોકાણ કરાય. ત્યારબાદ ફોરેન ઇન્વેસ્ટર. હવે 3 લાખ કરોડની કંપની છે, 16% તો ખાલી FII વિદેશના રોકાણકારોએ રોકાણ કરેલું છે. તો આ તમે 16%નું રોકાણ તમે રૂપિયામાં કન્વર્ટ કરો ને તો હજારો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ખાલી વિદેશી રોકાણકારોએ આ કંપનીમાં કરેલું છે. ત્યારબાદ છે DIIનું ઇન્વેસ્ટમેન્ટ ઓલમોસ્ટ 18% છે. તો આ વસ્તુ પણ સારામાં સારી કહેવાય. 3 લાખ કરોડની કંપની. લાર્જ કેપ કંપનીમાં FII અને DII 15% અને 18%નું ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો ઘણા ખરા હજારો કરોડમાં ઇન્વેસ્ટમેન્ટ કહેવાય આ લોકોનું. અને પબ્લિકનું રોકાણ કેટલું છે? માત્ર ને માત્ર 5%. આ કંપનીમાં પબ્લિકે માત્ર ને માત્ર 5% રૂપિયા રોકેલા છે. તો આને કહેવાય સ્ટ્રોંગ ફંડામેન્ટલ. સૌથી પહેલાં માલિકનો હિસ્સો વધારે, ત્યારબાદ FII અને ત્યારબાદ DII. તો આ 3 ઇન્વેસ્ટર જ્યાં સુધી વધારે છે ને ત્યાં સુધી આ કંપની સારામાં સારી કહી શકું. અને આ કંપની હું એક પ્રકારે કહું ને તો આને કેટલા પોઈન્ટ અપાય? તો 10માંથી 9 પોઈન્ટ આને આપી શકીએ. ત્યારબાદ છે ઘણા બધા લોકો શેર બજારમાં એક પ્રકારે સરકારી કંપની ગોતતા હોય કે ભાઈ મારે રિસ્ક લેવું જ નથી. સરકારી કંપની હોય ને એમાં પૈસા બહુ સેફ રહે, પૈસા ઝટ દઈને ડૂબે નહીં અને પૈસાનું રિટર્ન પણ એટલીસ્ટ ઠીકઠાક મને મળી રહી. તો એના માટેની કંપની કહું છું BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. આ કંપની છે ને સરકારી કંપની છે. ઓલમોસ્ટ 51% હિસ્સેદારી સરકારની પોતાની છે. જે પણ કંપનીમાં 50%થી વધારે હિસ્સેદારી કોઈ પણની હોય ને એને કંપનીનો માલિક તમે ઓફિશિયલી રીતે કહી શકો. અને આ કંપનીમાં 51% હિસ્સેદારી ગવર્મેન્ટ ઓફ પ્રેસિડેન્ટ મતલબ કે આપણા દેશના રાષ્ટ્રપતિની છે. ત્યારબાદ છે FIIનું ઇન્વેસ્ટમેન્ટ તમે જુઓ ને તો ઓલમોસ્ટ 18%નું રોકાણ વિદેશી રોકાણકારોએ કરેલું છે. ત્યારબાદ છે DIIનું તમે રોકાણ જુઓ ને તો ઓલમોસ્ટ 21%. તો આ ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટમાં બેસ્ટ કહેવાય. અને પબ્લિક પાસે ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે? માત્ર ને માત્ર 10%. તો આ વસ્તુ બેસ્ટમાં બેસ્ટ. જેટલી પબ્લિક ઓછી હશે ને એટલી કંપની માટે સારામાં સારી વાત કહેવાય. આઈ એમ સો સોરી ફોર દેટ બટ કંપનીનું માર્કેટ કેપ કહેવાનું રહી ગયું. તો 3,09,679 કરોડની કંપની છે BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. 3 લાખ કરોડ ઉપરનું માર્કેટ કેપ છે. તો આ કંપની સારામાં સારી કહેવાય. હવે તમને આ બધી કંપનીમાં ખાસ વાત કહું ને આમાંથી ઘણી ખરી કંપની સેમિકન્ડક્ટર માટે ઘણું ખરું કામ કરે છે. એક પ્રકારે કંપનીની ભવિષ્ય માટે તૈયારીઓ ચાલુ છે કે ભાઈ ભવિષ્યમાં આ કંપનીઓ રોકાણ કરે છે. હજી ઘણી બધી કંપનીઓ અત્યારે પ્લાનિંગ કરે છે કે ભાઈ ભવિષ્યમાં અમારે અવડા મોટા પ્લાન્ટ નાખવાના છે અને આના માટેનું જે રોકાણ કરવું પડે ને એના માટેની તૈયારીઓ ચાલુ છે. પ્લાન્ટ લે છે, પ્લાન્ટ તૈયાર કરે છે, આ રીતના બધા પ્લાનિંગ ચાલુ છે. તો એવું ન વિચારો કે ભાઈ ખાલી આ સેક્ટરમાં જ છે, બીજા પણ સાઈડમાં ઘણા ખરા કામ કરે છે. જે આ CG પાવર, આ BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ,
આ બધી કંપનીઓ બીજા પણ ઘણા ખરા કામ કરે છે સાઈડમાં. આ કંપનીના મેન કામ બીજા છે અને આ લોકો સાઈડમાં સેમિકન્ડક્ટરનું કામ કંપની કરવાની છે અને આ કંપનીઓ જ કરી શકે. કેમ કે નાની હુની કંપનીઓ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે આવા સેક્ટરમાં, કેમ કે આની અંદર છે ને હજારો કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોવે. સરકાર પણ તમને ઘણા ખરા પ્રોત્સાહન આ રીતે જ આપે કે ભાઈ તમારું ઇન્વેસ્ટમેન્ટ એટલું આ ક્રાઇટેરિયા પૂરો કરો ને તો તમને એટલું રિલીફ મળશે, એટલો તમને ટેક્સ ફ્રી મળશે. તો આના માટે છે ને આવી કંપનીઓ જ રોકાણ કરી શકે. જે આ મેં તમને કીધી આમાંથી મેં તમને રિસ્કી છે એ પણ કહી દીધું. જે મેં તમને રિસ્કી કંપની કીધી ને એમાં તમારે જે લોકો પૈસા ડૂબાડવા તૈયાર હોય ને એ લોકોએ જ રોકાણ કરવું, બાકી રોકાણ કરાય નહીં. 1 દિવસ માટે પણ નહીં અને 10 વર્ષ માટે પણ નહીં. કેમ કે એ કંપનીઓ એવી છે ને કે ભાઈ એ તમારા પૈસા બિલકુલ સાફ પણ કરી નાખે અને તમારા હજારો ગણા પૈસા બનાવી પણ દે. તો આ બંને માટે તમારે તૈયાર હોય ને તો તમારે એવી કંપનીમાં રોકાણ કરાય. રિસ્કી કંપની મેં તમને કીધી ને એમાં, બાકી રોકાણ ન કરાય. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. અને જો તમને વિડીયો ગમે ને તો એટલીસ્ટ વિડીયોને લાઇક પણ કરી દેજો.